નમસ્કાર મિત્રો, હવે અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ભાઈ તમને બધાને ખબર હશે કે કાજલબેન મહેરિયા, આ પહેલા તમને ખબર હશે મિત્રો ક્યાંક ને ક્યાંક આરતીબેન કે એ પણ વિવાદમાં આવ્યા હતા. એની પહેલા તમને ખબર હશે ક્યાંક ને ક્યાંક કિંજલબેન દવે પણ આ વિવાદની અંદર આવ્યા હતા. કેમ કે જ્યારે પણ કલાકાર પોતાની સમાજ છોડી અને બહારની સમાજની અંદર જ્યારે એ સગાઈ કરે કે પછી લગ્ન કરવાનું નક્કી કરે ત્યારે એમની સમાજ જાગે અને ક્યાંક ને ક્યાંક એમના જે કહેવાય ને કે સગાઈ થઈ ગઈ હોય અથવા લગ્ન થવાના હોય એ સાહેબ તોડી પાડવાનું કામ કરતા હોય છે. બરોબર, હાલમાં તમને ખબર હશે કાજલબેન મહેરિયા આટલા ઉંમર થયા છતાં પણ બેન જે કામ કર્યું, બેને બહુ જોઈ વિચારીને કામ કર્યું. ત્યારબાદ એમની સમાજ હવે મેદાને આવી. ક્યાંક ને ક્યાંક મિત્રો ગઈકાલે જે કાજલબેન મહેરિયા હતા એ અને એમની સાથે સાથે એમનો પરિવાર હતો, એ તમામ પરિવાર કે જે કાજલબેન મહેરિયાના ઘરે ગયો હતો ને ત્યારબાદ 25 લોકો કે જે ગાડીઓ લઈ અને કાજલબેનના ઘરે ગયા હતા, ત્યારબાદ સામે બંને જૂથો આવી ગયા અને ક્યાંક ને ક્યાંક સમજાવવાની કોશિશ કરી. કાજલબેને પણ ક્યાંક ને ક્યાંક પોતાની મમ્મીને પણ કીધું કે મેં જે કાંઈ પણ કર્યું મેં જોઈ વિચારીને કામ કર્યું, એટલે તમારે કઈ ટેન્શન લેવાની જરૂર નથી. પરંતુ બીજી તરફ જોવા જઈએ તો હવે આપણને એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક આ વિવાદ ધીરે ધીરે આગળ વધી રહ્યો છે. કેમ કે હવે ક્યાંક ને ક્યાંક કાજલબેન મહેરિયાએ પણ મૌન તોડ્યું અને સોશિયલ મીડિયા સમક્ષ આવીને કીધું કે મેં જે કાંઈ પણ પગલું ભર્યું એ મેં જોઈ વિચારીને પગલું ભર્યું છે, એટલે ખાસ કરીને અમને કોઈ હેરાન ન કરતા એવો ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયાના માધ્યમથી ક્યાંક ને ક્યાંક જે કાજલબેન મહેરિયા હતા એમને ક્યાંક ને ક્યાંક સંદેશો આપ્યો હતો. તમામ લોકોને સમજાવવામાં એમને એક મદદ કરી કે ભાઈ તમે લોકો સમજો. પરંતુ અત્યારે જે પ્રમાણે તમને ખબર છે એમના ઘરના પરિવારવાળા સમજતા નથી. એમના ઘરના પરિવારવાળા એવું કહી રહ્યા છે કે કાજલબેન મહેરિયા પોતે પોતાની ઘરે પાછા આવી જાય. એમની મમ્મી પણ એવું કહી રહી છે કે ક્યાંક ને ક્યાંક મારી દીકરી મારા ઘરે પાછી આવે. પરંતુ દીકરી અહીંયા એવું કહી રહી છે કે મારે તમારા ઘરે આવવું નથી. હવે આગળના સમયની અંદર જોઈશું કે આ જે વિરોધ છે આ વિરોધ કઈ બાજુ આગળ જશે. તમને શું લાગે મને એકવાર કમેન્ટ કરીને જરૂર બતાવજો. મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો. ધન્યવાદ.